નમસ્કાર. ક્યારે એવો વિચાર આવ્યો છે કે અમદાવાદમાં જે ગુજરાતી બોલાય છે એ સુરતની ગુજરાતી કરતાં આટલી બધી અલગ કેમ સંભળાય? તો ચલો આજે આપણે ગુજરાતની ભાષાની આ જ રંગીન દુનિયામાં એક સફર કરીએ અને જોઈએ કે આની પાછળ શું રહસ્ય છુપાયેલું છે. ગુજરાતમાં એક કહેવત બહુ જ પ્રચલિત છે, 12 ગાવે બોલી બદલાઈ. આનો મતલબ શું? બસ એટલો જ કે તમે થોડા કિલોમીટર આગળ વધો અને લોકોના બોલવાનો લહેકો, એમના શબ્દો બધું જ બદલાઈ જાય છે. આ એક જ વાક્ય ગુજરાતની ભાષાકીય વિવિધતાને બખૂબી રજૂ કરે છે. તો બસ આ જ સવાલનો જવાબ શોધવા નીકળ્યા છીએ આપણે એ સમજવાની કોશિશ કરીશું કે આ બોલીઓ એકબીજાથી કેવી રીતે જુદી પડે છે અને એમની પોતાની શું ખાસિયતો છે. આજના આ વિશ્લેષણમાં આપણે શું જોવાના છીએ? પહેલાં તો એ સમજીશું કે બોલી કોને કહેવાય. પછી ગુજરાતના બોલી નકશા પર એક નજર નાખીશું. 4 મુખ્ય બોલીઓને ઊંડાણપૂર્વક જાણીશું. બીજી કેટલીક નોંધપાત્ર બોલીઓ વિશે પણ વાત કરીશું. અને છેલ્લે આ બધી બોલીઓનું આપણી ભાષામાં શું મહત્વ છે એ પણ સમજીશું. તો ચાલો શરૂઆત કરીએ સૌથી મૂળભૂત સવાલથી. આ બોલી છે શું? અને એ ભાષા કરતાં કઈ રીતે અલગ છે? એકદમ સરળ ભાષામાં કહીએ તો બોલી એટલે કોઈ મોટી ભાષાનું જ એક સ્થાનિક એટલે કે રિજનલ સ્વરૂપ. જેમ કે શ્રીખંડની રેસિપી મૂળ તો એક જ હોય, પણ દરેક ઘરમાં એને બનાવવાની રીત અને સ્વાદ થોડો અલગ હોય છે. બસ એવું જ કંઈક ભાષા અને બોલીનું છે. બોલી મુખ્યત્વે બોલચાલમાં જ વપરાય છે. એની પોતાની કોઈ અલગ લખવાની લિપિ નથી હોતી. જુઓ, મુખ્ય ફરક એ છે કે ભાષા એટલે કે આપણી ગુજરાતી એનું એક સ્ટાન્ડર્ડ લિખિત સ્વરૂપ છે, એની પોતાની લિપિ છે. જ્યારે બોલી એ મુખ્યત્વે બોલાતી જ ભાષા છે. એમાં તમને સ્થાનિક શબ્દો અને ઉચ્ચારણની મજા માણવા મળે છે. તો હવે સવાલ એ થાય કે આપણા ગુજરાતમાં આવી કેટલી ભાષાકીય વિવિધતા છે. ચાલો એના પર એક નજર નાખીએ. અને હા, જે આંકડો સામે આવશે એ કદાચ થોડું આશ્ચર્ય પણ પમાડી શકે છે. 57. જી હા, બિલકુલ સાચું સાંભળ્યું. ગુજરાતમાં નાની મોટી કુલ 57 જેટલી બોલીઓ ઓળખવામાં આવી છે. વિચારો, એક જ રાજ્યમાં ભાષાના કેટલા બધા રંગો છે. આ આંકડો જ આપણી ભાષાકીય સમૃદ્ધિની સાબિતી છે. હવે આ 57માંથી આપણે બધી તો નહીં જોઈ શકીએ, પણ ગુજરાતના જે 4 મુખ્ય વિસ્તારો છે ત્યાંની 4 સૌથી પ્રચલિત અને મહત્વની બોલીઓ પર આપણે આજે ધ્યાન આપીશું. તો ચાલો હવે મોડું નથી કરવું, ગુજરાતના 4 મુખ્ય વિસ્તારોની આપણી આ ભાષાકીય સફર શરૂ કરીએ. અને આપણો પહેલો મુકામ છે સૌરાષ્ટ્ર, જ્યાં કાઠિયાવાડી બોલીની મીઠાશ અને ખમીર હવામાં ગુંજે છે. કાઠિયાવાડી બોલી, જેને સૌરાષ્ટ્રી પણ કહેવાય છે, એ એના આગવા ઠસ્સા માટે ખૂબ જ જાણીતી છે. કાઠિયાવાડી બોલીની સૌથી મોટી ઓળખ છે એના ઉચ્ચાર. અહીંયા તમે જોશો કે શિષ્ટ ગુજરાતીમાં જ્યાં એ બોલાય છે ત્યાં કાઠિયાવાડીમાં ઘણીવાર ઈ સંભળાય. જેમ કે તેનું થઈ જાય તી અને તેમનું તેમ. એટલું જ નહીં, છનો શ અને જનો ઝ થવો પણ બહુ સામાન્ય છે. એટલે જ છોકરો ત્યાં છોકરો બની જાય છે અને જમવાને બદલે લોકો જમવાનું કહે છે. અને વાત ખાલી ઉચ્ચારની નથી. કેટલાક શબ્દો તો એવા છે જે ફક્ત કાઠિયાવાડમાં જ સાંભળવા મળે. જેમ કે જોવું માટે ભાળવું શબ્દનો ઉપયોગ, કે પછી થાક ઉતારવા માટે પોરો ખાવો, ઘર માટે ખોરડું અને આ સમય માટે અટાણે જેવા શબ્દો આ બોલીની આગવી ઓળખ છે. સૌરાષ્ટ્રથી હવે આપણે આગળ વધીએ ઉત્તર ગુજરાત તરફ. મહેસાણા, પાટણ, બનાસકાંઠા આ એ વિસ્તાર છે જ્યાં પટણી બોલીનો પ્રભાવ છે. પટણી બોલીમાં એક બહુ જ રસપ્રદ ફેરફાર જોવા મળે છે. અહીંયા આનો જે સ્વર છે એ ઘણીવાર ઓ જેવો થઈ જાય છે. એટલે જ ત્યાં ગામને બદલે ગોમ અને પાણીને બદલે પોણી બોલાય છે. અને હા, ખેતરને બદલે છેતર સાંભળવા મળે તો નવાઈ નહીં પામતા. શબ્દોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં કોઈની પાસે જવું હોય તો ત્યાં કને જવાનું કહેવાય. અને ચાલવા માટેનો એમનો ફેવરિટ શબ્દ છે હેડ. હેડ બાય હેડ. આ શબ્દ જ ઉત્તર ગુજરાતની ઓળખ બની ગયો છે. ચાલો હવે ગુજરાતના નકશામાં થોડા નીચે ઉતરીએ, દક્ષિણ ગુજરાત તરફ. અહીંયા આપણું સ્વાગત કરશે સુરતી બોલી, જેના ખાણીપીણી જેટલી જ મજેદાર અને પ્રખ્યાત છે. સુરતી લહેકાની તો વાત જ શું કરવી. અહીંયા ઉચ્ચારોમાં ગજબના ફેરફાર થાય છે. જેમ કે નનો ઉચ્ચાર ન જેવો થાય અને સૌથી મોટો ફેરફાર સનો હ થઈ જાય છે. આનું ક્લાસિક ઉદાહરણ છે શહેરનું નામ જ. સુરતને બદલે ત્યાંના લોકો પ્રેમથી હુરત કહે છે. એવી જ રીતે નાકનું લાખ પણ થઈ જાય છે. અને સુરતી શબ્દો તો આખા ગુજરાતમાં ફેમસ છે. છોકરો એટલે પોયરો અને છોકરી એટલે પોરી.
પણ કહેવા માટે હઉ અને હતો માટે ઉતો જેવા શબ્દો સુરતી બોલીને એકદમ અલગ જ ઓળખ આપે છે. આપણી આ સફરનો છેલ્લો મુખ્ય પડાવ છે મધ્ય ગુજરાત એટલે કે ચરોતર પ્રદેશ. આણંદ, ખેડા, વડોદરાની આસપાસના આ વિસ્તારમાં ચરોતરી બોલીનો દબદબો છે. ચરોતરી બોલીની પણ એક ખાસ ઓળખ છે. અહીંયા પણ સુરતીની જેમ સનો હ બોલાય છે. એટલે જ તમારી પાસે છે એવું પૂછવાને બદલે તમારી પાસે છે એવું પૂછાય. સાણસીને બદલે હણસી કહેવાય. આ એક મોટો સંકેત છે કે તમે ચરોતરમાં છો. ચરોતરમાં પણ સ્થાનિક શબ્દોનો ભંડાર છે. અહીં છોકરાને છૈયો અને છોકરીને છોડી કહેવાય છે અને ઉત્તર ગુજરાતની જેમ જ અહીં પણ ચાલો માટે હેડો શબ્દ ખૂબ જ પ્રચલિત છે. આપો માટે આલો કહેવું એ પણ અહીંની ખાસિયત છે. તો આ તો થઈ 4 મુખ્ય બોલીઓની વાત. પણ જે મેં શરૂઆતમાં કહ્યું હતું, વાર્તા અહીં પૂરી નથી થતી. ગુજરાતની ભાષાકીય વિવિધતા આનાથી પણ ઘણી ઊંડી છે. અહીં એક બહુ જ રસપ્રદ વાત જાણવા જેવી છે. આપણે જે કચ્છી બોલી સાંભળીએ છીએ એ ટેકનિકલી ગુજરાતીની નહીં પણ સિંધી ભાષાની એક બોલી ગણાય છે. કારણ કે કચ્છનું ઐતિહાસિક જોડાણ સિંધ સાથે રહ્યું છે. આ સિવાય આપણા રાજ્યના આદિવાસી વિસ્તારોમાં 22થી પણ વધારે અલગ અલગ પ્રકારની ભીલી બોલીઓ બોલાય છે. વિચાર કરો. તો આખી ચર્ચાનો સાર શું છે? આટલી બધી બોલીઓ, આટલી બધી વિવિધતા. આખરે આ બધું શા માટે મહત્વનું છે? એક સવાલ મનમાં જરૂર થાય કે આટલી બધી અલગ અલગ બોલીઓ હોવાથી આપણી મૂળ ગુજરાતી ભાષા મજબૂત બને છે કે પછી ક્યાંક નબળી પડે છે? આનો જવાબ એકદમ સીધો છે. આ વિવિધતા જ આપણી ભાષાની સાચી તાકાત અને સમૃદ્ધિ છે. આ કોઈ નબળાઈ નથી. દરેક બોલી એ આપણા ઇતિહાસ, આપણી સંસ્કૃતિ અને આપણા પૂર્વજોનો જીવતો જાગતો વારસો છે. આ સફરમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. જો તમને ગુજરાતની ભાષાના આ અનોખા રંગો વિશે જાણીને મજા આવી હોય તો ગુજરાતી સાહિત્ય ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો સાથે પણ જરૂર શેર કરજો.